કાપોદ્રા વિસ્તારમાં ગત બપોરે બાઇક પર બે મિત્ર સાથે કોલેજથી ઘરે પરત ફરતી 19 વર્ષની યુવતીને 4 વર્ષ જૂના ફ્રેન્ડે બાઇકને લાત મારી નીચે પટક્યા બાદ તું મને ફોનમાં જવાબ આપતી નથી, તે મારી જિંદગી બગાડી નાખી છે એમ કહી સરેઆમ ચપ્પુના 3 ઘા ઝીક્યા હતા। બનાવને પગલે એકત્ર થયેલા લોકોએ યુવાનને પકડી કાપોદ્રા પોલીસને સોંપ્યો હતો, જ્યારે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયેલી યુવતીને કપાળના ભાગે 4 ટાંકા આવ્યા હતા। સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતી 19 વર્ષીય યુવતી વેસુની કોલેજમાં અભ્યાસ કરે છે। ગત બપોરે તે બે મિત્રો સાથે બાઇક પર કોલેજથી ઘરે પરત ફરતી હતી, ત્યારે 1:30 વાગ્યાના અરસામાં કાપોદ્રા પાસે એક રિક્ષા તેની બાજુમાં આવી હતી અને રિક્ષામાં પાછળની સીટ પર બેસેલા તેના 4 વર્ષ જૂના મિત્ર રોકી વસાવાએ ચાલુ રિક્ષાએ બાઇકને લાત મારતા સીમા અને તેના બે મિત્રો નીચે પટકાયા હતા। રોકીએ હાથમાં ચપ્પુ સાથે રિક્ષામાંથી ઉતરી તું મને ફોનમાં જવાબ આપતી નથી, તે મારી જિંદગી બગાડી નાખી છે કહી કપાળના ભાગે, જમણા હાથમાં અને ગળાથી નીચેના ભાગે 3 ઘા ઝીંકતા સીમાએ બચાવ કરતા તેને કપાળમાં વાગ્યું હતું, જ્યારે બીજા સામાન્ય ઘસરકા પડ્યા હતા। સરેઆમ થયેલા હુમલાને લીધે એકત્ર થયેલા લોકોએ રોકીને પકડી પોલીસને જાણ કરતા કાપોદ્રા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને રોકીને ઝડપી લીધો હતો, જ્યારે સીમાને તેના બે મિત્રો સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા। બાદમાં તેના માતા પિતાની જાણ કરતા તેમણે સીમાને સારવાર માટે બીજી હોસ્પિટલમાં દાખલ કરતા તેને કપાળમાં 4 ટાંકા લેવા પડ્યા હતા। પોલીસે સીમાની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે 4 વર્ષ અગાઉ તે રોકીના પરિચયમાં આવી હતી અને બંને વચ્ચે સોશિયલ મીડિયાથી મેસેજથી વાત થતી હતી। જોકે તેને રોકી સાથે મિત્રતા રાખવી ન હોય તેણે 1 મહિનાથી રોકીને રિસ્પોન્સ આપવાનું બંધ કરતા તેણે હુમલો કર્યો હતો। બનાવ અંગે પોલીસે સીમાની ફરિયાદના આધારે રોકી વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે।